ભાવનગર ભાજપની નગર સેવિકા સેજલબેન ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેર્યો। વોર્ડ નંબર 3 વડવા 2ની ભાજપની નગર સેવિકા કોંગ્રેસમાં જોડાઈ। ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથીના આક્ષેપો સાથે ભાજપ સાથે છેડો ફાડ્યો। ભૂતકાળમાં નગર સેવિકાઓ પર બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હતો હુમલો, જેને લઈને પક્ષને જાણકારી આપવામાં આવી હતી। પત્રકાર પરિષદ દરમિયાન સેજલબેને કોંગ્રેસનો ખેસ પહેર્યો। ભાજપના લોકો સાથે વાતચીત ચાલે છે અને આગામી દિવસોમાં ભાજપના લોકો કોંગ્રેસનો ખેસ પહેરશે તેવું શહેર પ્રમુખે જણાવ્યું। મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા 17 મુદ્દાનું કમિટમેન્ટ પત્ર જાહેર કર્યું। એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં ચાલતી સિટી બસમાં વિદ્યાર્થીઓ, મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી તેમજ પીવા માટેનું શુદ્ધ પાણી દિવસમાં 2 વાર આપવામાં આવે જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે। રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર। વિચારધારા અને પહેલા પ્રથમ તો ભાજપમાં જ્યારે નગર સેવિકા હતી ને ત્યારે હું જ સુરક્ષિત નથી અને અમારા દલિત સમાજનું ને લઘુમતી સમાજનું, ઓબીસી સમાજનું બહુ શોષણ થઈ છે। કઈ રીતે સુરક્ષિત નહોતા? તો તમે સુરક્ષિત નહોતા તો 5 વર્ષ સુધી તમે કેમ રહ્યા? ને વચ્ચેથી તમારે મૂકી દેવું હતું ને ભાજપને? હા બરોબર છે, પણ હું સુરક્ષિત નથી। મને થોડોક સમય મને તો એકવાર લાગ્યું, મેં કીધું એકવાર જોઈજો, પણ આગળ જેમ જેમ ગઈ તો લાગ્યું નહીં કે હું સુરક્ષિત છું। કઈ રીતે સુરક્ષિત નહોતા તમે ભાજપમાં? પહેલા પ્રથમ તો મારા વિસ્તારમાં બુટલેગરનો ત્રાસ હતો, મારી પર હુમલો થયો, મારા હસબન્ડ ઉપર હુમલો થયો, મેં પાર્ટીને જાણ કરી તો પણ નહોતું થયું મારી। તમને કોંગ્રેસ ઉપર એવો વિશ્વાસ છે કે અચાનક તમને એવો વિચારધારામાં ખ્યાલ પડી ગયો કે તમે સુરક્ષિત થઈ જવાના હતા? હા। ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં રોડ, રસ્તા કે ગટરના કામ હોય, દરેક કામમાં ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર। અત્યારે અધિકારીઓ સાંઢ બની ગયા છે, કોઈ નાના માણસોના કામ થતા નથી। એટલે કોંગ્રેસનું કમિટમેન્ટ છે કે અમે જે અત્યારે નાના વેપારીઓ છે, પાથરણાવાળા છે, લારીવાળા છે, એમને પોતાને રોજગાર માટે વલખા મારવા પડે છે। અમે ભાવનગર શહેરમાં 120 જગ્યા ફાળવી અને વેન્ડર ઝોન બનાવવાનું છે, અમારું કમિટમેન્ટ છે। બીજું કમિટમેન્ટ અમારું એ છે કે જે સિનિયર સિટીઝન હોય, મહિલાઓ હોય અને વિદ્યાર્થીઓ હોય, એક તો સિટી બસ સેવાને ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ કરતાં વધુ સમય ભાવનગરની જનતાને એમનામ રાખ્યા છે। તો અમારું કમિટમેન્ટ છે કે અમે આવા સિનિયર સિટીઝન, મહિલાઓ અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાસની સુવિધા પૂરી પાડ્યું। બીજું સૌથી મોટો ભાવનગરમાં પ્રશ્ન હોય તે પાણીનો પ્રશ્ન છે। કોઈ પણ વિસ્તારમાં પ્રેશરથી પાણી આવતું નથી અને મહિલાઓ ખૂબ જ પરેશાન છે। તો અમે બંને ટાઈમ, સવાર અને સાંજ બંને ટાઈમ ચોખ્ખું પીવાનું પાણી મળી રહે એ માટે અમે કટિબદ્ધ છીએ। આવા એવા ઘણા ભાવનગરના વિઝનના મુદ્દાઓ છે જે અમે કમિટમેન્ટ દ્વારા આપ સમક્ષ જાહેર કર્યા છે। ખાસ તો જે આપણે વિદ્યાર્થીઓ અને મહિલાઓને ફ્રી પાસ આપવાની વાત કરી, તો એક આખું મોટું નાણાં ભંડોળની જરૂર પડશે, કઈ રીતના મેનેજ કરશો? કોંગ્રેસ પક્ષ ક્યારેય ભાજપની જેમ તાઇફામાં માનતું નથી। એવા તાઇફાથી માંડીને એવા ખોટા સીન સપાટાના ખર્ચા જ અમે બંધ કરી દઈશું, જેથી અમે લોકોને કેટલો વધારે ફાયદો થાય, લોકોની સુવિધા માટે કેટલો અમે ફંડ વાપરી શકીએ, એવો જ અમારો પ્રયત્ન રહેશે। ખાસ કરીને આપણે એવું કીધું કે જે કર મહત્વ છે એની અંદર પણ આપ ફેરફાર કરો છો, બને એટલો ઓછો કરાવે એવો પ્રયત્ન કરશો। તો વિકાસ માટે તો પૈસાની જરૂર હોય છે। તમે સમજો મારી વાત, વિકાસ માટે પૈસાની જરૂર હોય, પણ તમારું એક પોતાનું વિઝન હોય ને તો તમે ગમે એ વસ્તુ સાકાર કરી શકો છો। ઘણા બધા બેન શ્રી વડવા બહુ વિસ્તારના કોર્પોરેટર સેજલબેન અમારી સાથે જોડાયા છે। હજી પણ બીજા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો અમારા કોન્ટેક્ટમાં છે અને આગામી દિવસોમાં અમે એમને કોંગ્રેસ પક્ષ સાથે જોડીશું। ખાસ કરીને છેલ્લા 30 વર્ષથી ભાજપ એકધારું ભાવનગરની શાસનમાં છે, લોકોનો વિશ્વાસ કઈ રીતના જીતશે? લોકો અત્યારે થાકી ગયા છે, ભાવનગરને ભાંગી નાખ્યું। અત્યારે લોકોમાં એક જ સૂર છે, ભાવનગરને ભાંગી નાખ્યું। મારું નામ ગોહિલ સેજલબેન મહેશભાઈ છે। બેન, ખાસ કરીને છેલ્લી તકની અંદર ભાજપના કોર્પોરેટર છો, એવું તો શું થયું કે તમારે હવે ભાજપને છોડીને કોંગ્રેસનો સાથ કરો? હું છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી। તો જો હું નગરસેવક તરીકે સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે?
એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. 5 વર્ષની ટર્મ આપણે પૂરી કરી ત્યાં સુધી આપણે એક પણ પ્રશ્ન નથી ઉઠાવ્યો અને હવે રહીને છેલ્લે આપણે એમ કહો છો ટર્મ પૂરી થઈ ગયા પછી કે ભાજપ સુરક્ષિત નથી. મને સમય જાતે મેં જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમ થવા મળ્યું કે નહીં હવે સુરક્ષિત નથી. એવા કયા કારણો છે કે આપણે ભાજપને જોયું? હું મારે ચાલુ ટર્મ હતી 2 વર્ષ પહેલા મારે ચાલુ ટર્મ હતી હોવા છતાં હું નગર સેવિકા હતી છતાં મારી ઉપર હુમલો બુટલેગર કર્યો હતો. કોણ કોણ સામે જોયું? નામની જાણકારી નથી.